નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ ભગવાનનું નામ એ બળતાને ઠારનારી છે, શીતળતા પ્રદાન કરનારી છે. અને મારા ભાઈ બહેનો, આ જગતમાં જો કોઈને મોટામાં મોટો ડર હોય, મોટામાં મોટો ભય હોય, એક જ ભય છે. કયો ભય? હાય બાપ મરી જઈશું તો. સાહેબ, દુનિયામાં આના સિવાય કોઈને કોઈ બીક લાગતી જ નથી. પણ જો વયા ગયા ને, વયા ગયા તો આપણે વિસનગર થી અમદાવાદ જતા હોય, વિસનગર થી અમદાવાદ જતા હોય, આખી બસ કાર ભરી હોય, પગ મૂકવાની જગ્યા ન હોય, એવી બસમાં આપણે બેઠા હોય, અને એ બસ વિસનગર થી નીકળે અને કડા ઉભી રહે, અને કડા એ બસમાંથી બે જણા હેઠા ઉતરે તો અંદર બેઠેલા શું કે? હાશ જગ્યા. તો આ જીવનની ગાડીમાં આપણે બધા ભીડ જ કરીએ છીએ યાર. હું તમે જઈશું, જો હારા કામ કર્યા છે તો લોકો યાદ કરશે, અને જો બધે નડતા જ રહ્યા હોઈશું, નડતા જ રહ્યા હોઈશું તો લોકો કહેશે ઝાડ ગયું ને. બોલો જય શ્રી કૃષ્ણ. મારા ભાઈ બહેનો, મરણનો બહુ ભય છે. પરમ પૂજ્ય ડોંગરેજી બાપા એકાદો લાડવો એને ખવડાવશે. આપણા પિતાજીનું આજે શ્રાદ્ધ છે. નરસિંહ મહેતા કે પિતાજીનું શ્રાદ્ધ લાવો તપેલી. નરસિંહ મહેતાએ આગલા દિવસે એક ભૂલ કરી હતી. જુનાગઢના ચોરે જઈને કહી આવ્યા હતા કે કાલે મારા બાપનું શ્રાદ્ધ છે, બધાય જુનાગઢના બ્રાહ્મણો જમવા આવજો. હાથમાં શામળિયાના નામની હે મેં તે લીધી તપેલી. હાથમાં શામળિયાના નામની હે મેં તે લીધી તપેલી. હાથમાં એક હાથમાં કરતાલ, એક હાથમાં તપેલી, અને મુખમાં મારા કન્હૈયાનું નામ. એ મુખ ગોવિંદ ગોવિંદ નામ જો શામળિયાના નામમાં. હે મુખ ગોવિંદ ગોવિંદ નામ જો એક વાણિયાની દુકાન આવી, તપેલી આપી, વાણિયા ઘીની તપેલી ભરી દીધી. મહેતાજીએ તપેલી હાથમાં લઈને એટલું કહ્યું કે વણી કુંદેડી પડી ગઈ. થલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, થલ વિઠ્ઠલ વિઠ્ઠલા કોને કોને જીઠેલા, હરિ ઓમ વિઠ્ઠલા. એ મીરા ભાઈએ જીઠેલા, હરિ ઓમ વિઠ્ઠલા. મીરા ભાઈએ જીઠેલા, હરિ ઓમ. મહેતાજી એકાકાર થઈ ગયા. પ્રસંગ નરસૈયાને ઘેર, નરસૈયો કીર્તનમાં, અને ચિંતા થઈ વૈકુંઠ વાળાને.
લક્ષ્મીજીએ પૂછ્યું ક્યાં જાઓ છો? અરે દેવી, આત્મા કરતા ઘીથી ભરેલી તપેલી લઈને ઘેર આવ્યા. દેવી, હા લ્યો બનાવો લાડવા. હું જરા આપણા ગોર બાપાને બોલાવતો આવું. ગોર બાપાને ત્યાં ગયા. ગોર બાપા ઊંચી અટારીએ બેઠેલા હતા. એ ગોર બાપા, મારા પિતાજીનું શ્રાદ્ધ છે, તમે પધારો ને. ગોર બાપાના મનમાં થયું આ ભિખારીને કહ્યું ને, નરસિંહ મારે તારું ગોર બધું છોડી દેવું છે, તો બાપા જરા લખીને આપો. નરસિંહ મહેતાના ગોર મહારાજે કાગળ લીધો, એની ઉપર લખ્યું કે આજથી નરસિંહ મારો યજમાન નહીં અને હું નરસિંહનો ગોર નહીં. કાગળિયાનું આમ બીડું વાળ્યું અને ઉપરથી આમ ઘા કર્યો. ભગવાન મનમાં ને મનમાં કહે છે, ગુરુદેવ તમે આ કાગળિયાનો ઘા નથી કર્યો, તમે તો તમારા તકદીરનો ઘા કરી દીધો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પેલો ખેડૂત બોલ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને એ ખેડૂતના મુખમાંથી 4 વેદના મંત્રો પ્રગટ થયા. હરિ ઓમ. તો પરમાત્મા આપણા કાર્ય કરશે ને. શ્રીમદ ભાગવત આપણને પરમાત્મામાં વિશ્વાસ કરતા કરે છે. કૃપા ધન્ય મારું જીવન, કૃપાએ સીતારામ સીતારામ રસના ઉચ્ચારે. સીતારામ સીતારામ રસના ઉચ્ચારે. પ્રભુનો આનંદ મારા અંતરમાં આવે. પ્રભુનો આનંદ મારા અંતરમાં આવે. આંખ મારી ઉઘડે ત્યાં પછી અરે ભાઈ તમે મને બતાવો ને બેન તમે મને બતાવો એમ કરતા નહીં. પહેલો પ્રશ્ન હશે કે આપણે જે જગ્યાએ કથા સાંભળી એ જગ્યાના બીજા કયા કયા નામ છે. એટલે પહેલું પુરુષોત્તમ ક્ષેત્ર, બીજું જગન્નાથપુરી, ત્રીજું શ્રી ક્ષેત્ર અને ચોથું નીલાંચલ ક્ષેત્ર. કેટલાને યાદ રહ્યું? ના, આંગળી ઊંચી નથી કરવી, હું કાલ પૂછીશ. હવે મારા ભાઈ બહેનો, આ ભગવાનનું ધામ એ હજારો માઇલમાં આનો વિસ્તાર હતો. તરત જ કહેશું હવે આખા રહેજો, આને અડીશું તો નાહવું પડશે. અને સાહેબ કોરોનાએ ભલાને ખબર પાડી દીધી. પતિદેવ ગમે એટલું આઈ લવ યુ કહેતા કે પત્ની દેવી બકા બકા કરતા, પણ સાહેબ જ્યાં ડોક્ટરે કહ્યું કે કોરોના તું કોણને રે કોઈ કોઈ નથી રે કોઈ નથી રે. આ જગતમાં મારું એ કોઈ નથી ને તમારું એ કોઈ. એકલા આવ્યા છીએ અને એકલા પણ જઈએ ત્યારે કંઈક એવું સારું કરીને જઈએ, જશુભાઈ જેવું કરીને જઈએ. સતત શિવ પૂજામાં રત રહીએ. અરે ભાઈ જશુભાઈ તો બહુ સારા હતા, તો એ કહેવાની જરૂર નથી. પણ જશુભાઈની અંદર જે ગુણ હતા ને, એમાંનો એક પણ ગુણ જો આપણે આપણા હૃદયમાં ઉતારી લઈશું ને તો સાહેબ સાચી શ્રદ્ધાંજલિ અપાશે.
હું જસુભાઈના બેસણામાં ગયો ત્યારે મને એક ભાઈ એવું કહ્યું કે જશુભાઈ શરીર હાવ દુબળું થઈ ગયું, અંત સમય આવી ગયો, કનૈયાને યાદ કર્યા છે, મારી માં મને યાદ કરે છે, મારે જવું પડશે. પ્રભુ પધાર્યા. લાલા, મારા અંત સમયે તમે આવ્યા છો. લાલા, મારે ફરી પાછી તારી સેવા કરવી છે. મેં તને માખણ મિશ્રી તો બહુ આરોગાવ્યા, મારે તને ખીચડો આરોગાવો છે. માં, કળિયુગમાં હું જગન્નાથ બનીને આવીશ. માં, હું તારા હાથનો ખીચડો ખાઈશ. સાહેબ, માના હાથનું કાંઈ પણ બનેલું હોય ને બહુ ભાવે. માં જેવી કોઈ રસોઈ ન બનાવે. અત્યારની બહેનો સ્વચ્છતા બહુ રાખે. આપણી માં મેલી હતી, ઘેલી હતી, અભણ હતી, વારંવાર હાથ પણ નહોતી ધોતી, છતાં પણ એ માં જ્યારે રસોઈ બનાવતી ને એ રસોઈનો સ્વાદ કંઈક અલગ આવતો. કારણ એ રસોઈમાં માં પોતાનું હેત પધરાવતી હતી. મારા દીકરાને જમવાનું છે એટલે મારીમાં હેત પધરાવ. અને હું તો આજના યુવાન ભાઈ બહેનોને વારંવાર વિનંતી કરું છું, જો સુખીમાં સુખી થવું હોય ને તો મા બાપને સુખી કરજો. જો મા બાપ સુખી થશે ને તો મા બાપની નાભીમાંથી આશીર્વાદ નીકળશે કે બેટા તારું હારું થજો. શ્રીમદ ભાગવતમાં યશોદા મૈયા છે, દેવકી મૈયા છે, દ્રૌપદીજી છે, કુંતા મૈયા છે. અરે પેલા ધ્રુવની માં સુરુચિ છે, સુનીતિ છે. કપિલ દેવની માં દેવહૂતિ માં છે. આ બધી માતાઓને વંદન કરવા યોગ્ય છે. આજે હું તો આ રુદ્રાક્ષ પરિવારના જે દીકરા દીકરીઓ છે એમના મા બાપને પણ વંદન કરું છું કે એ મા બાપે કેવા સરસ સંસ્કાર આપ્યા છે કે આજે રુદ્રાક્ષના દીકરા દીકરીઓ આટલા બધા મા બાપના શ્રવણ બની અને એમને કાવડમાં બેસાડીને જાત્રા કરાવે છે. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠ્યો તમ મોખડું. એ પથ્થરના પૂજનારના કોડ પૂરવા ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એમના, એ હવીસરશો નહીં. અગણિત છે ઉપકાર કદી વિસરશો નહીં. આપણા મા બાપના આપણી પર બહુ ઉપકારો છે. આપણે આપણા મા બાપના ઉપકારનો એક તલ ભાર પણ ચૂકવણું કરી શકીએ એવા નથી. એક દીકરા એક માને કહ્યું, માં તું રોજ એમ કે છે ને કે
દૂધનું મૂલ ન ચૂકવી શકે. બોલ, તે મને દૂધ પાડ્યું છે માં, કે તારા દૂધનું મૂલ્ય શું કહી દે હાલ. એક વાર એક ગ્લાસ જરા પાણી તો ભરી આવ. એકદમ ત્વરાથી આનંદથી ઉઠ્યો દીકરો. ધીરે રહી ગોળાનું ઢાંકણું ખોલ્યું, ગ્લાસ ભરીને પાણી લઈને આવ્યો. લે માં, લે પાણી પી. દીકરાના મનમાં એમ છે કે આ એક ગ્લાસ પાણી પાઈશ ને એના દૂધનું મૂલ્ય ચૂકવાઈ જશે. માએ થોડું પાણી પીધું અને બાકીનું પાણી ગાડલામાં રેડી દીધું. દીકરાએ જોયું ગાડલામાં પાણી પડ્યું, જોયું. આ મનમાં તો ક્રોધ આવી ગયો, પણ માના દૂધનું મૂલ્ય ચૂકવાય છે ને. ભૂઈ ગયો થોડીક વાર તો. માંડ એકાદ કલાક થયો હશે. બેટા, એ બેટા. બીજી વાર માએ જગાડ્યો. પહેલી વાર જે ત્વરાથી જાગ્યો તો ને, થોડોક ફેર આવી ગયો. બોલ, શું છે? થોડુંક પાણી પાને મારા દીકરા. પગ પછાડતો ઉભો થયો, જોરથી ગોળાનું ઢાંકણું ખોલ્યું, ગ્લાસ ભર્યો, પછાડ્યો. લે પી. માએ થોડું પાણી પીધું, બાકીનો ગાડલામાં રેડ્યો. અરે માં, તને કઈ ખબર પડે છે? આ ત્યાં શું કર્યું હશે બેટા? હવે ઘેડપણ આવીને મારા હાથમાંથી ગ્લાસ છટકી ગયો. દીકરો પાછો હોઈ ગયો. અડધો એક કલાક થયો બેટા. ત્રીજી વારે દીકરો કેવી રીતે બોલ્યો છે વિચાર કરો તમે. બેટા થોડું પાણી. અરે માં, તે આજ શું ખાધું છે? કેટલું પાણી પીશ તું? પાછો ગયો રસોડામાં, ગ્લાસ ભર્યો, જોરથી ઢાંકણું પછાડ્યો અને આમ લે પી એમ કરીને છલકાતો ગ્લાસ માને આપ્યો. માએ પીધું, પાછો ગાડલામાં રેડ્યો. મનમાં ધુઆ પુઆ ગુસ્સો થાતો દીકરો ભીનામાં સૂતો. પાણી માંગ્યું, એમાંય તું આટલો ખીજાવા લાગ્યો મારા દીકરા. એક રાત તારે આ ભીની પથારીમાં સૂવું પડ્યું, એમાં તું ખીજાવા લાગ્યો મારા પેટ. તું 5 વર્ષનો થયો ને ત્યાં સુધી હું આઈ સૂતી છું અને તે માંગ્યું ને એ દીધું છે. તું મને મારા દૂધનું કદ શું દેવાનો હતો? સુકે સુવાડ્યા આપને, ભીને સુઈ પોતે ને સુકે સુવાડ્યા આપને. મા બાપ ભીનામાં પણ રુદ્રાક્ષ વાળા વૃદ્ધાશ્રમ નહીં બનાવે એની ગેરંટી આપું છું. અને વૃદ્ધાશ્રમ ન બનાવવો પડે, વૃદ્ધાશ્રમ ન બનાવવો પડે, આવનારી પેઢીઓ તમારા માટે વૃદ્ધાશ્રમ ન બનાવે એના માટે રુદ્રાક્ષના યુવાનો યુવા શિબિરનું આયોજન કરે છે. અને યુવા શિબિરમાં બાળકોને લાવી અને સાચું બ્રહ્મ જ્ઞાન બતાવે છે. સત્સંગ દ્વારા, કથા દ્વારા આપણે પણ સાચું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. અસના ઝઘડામાં આ હીરો ખોવાણો મારો કચરામાં. 25-50 ના ઝઘડામાં હીરો ખોવાણો મારો કચરામાં. હાલો 25-50 ના ઝઘડામાં હીરો ખોવાણો મારો કચરા. जय हो। दोनों हाथ से ताली बजाते हुए
અને એટલી સારી નથી પાડવી. મને બહુ દુખે છે. અને હમણાં પેલા ઓરિસ્સાના ઢોલીએ કઈ બરાબર ગરબાય ન હીરો ખોવાનો મારો કચરામાં 25-50 જોયું મેં તો માળિયામાં જોયું મેરીમાં જોયો મેં તો માળિયા જોયો એ જોયું મેં હાથને હવેલીમાં. હીરો ખોવાનો મારો હીરો ખોવાનો મારો કચરામાં 25-50 હીરો ખોવાનો મારો કચરામાં. હરી બોલ. બાપ આવી તાકાત જોઈએ. આમ નાચવું એટલે કઈ ખાલી ઠેકડા મારવા એવું નથી યાર. આ ઉંમરે સાહેબ વાહ બાપા વાહ. મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી ભગવાન દ્વારકા પધારે છે. ભગવાન દ્વારકા નીકળ્યા ને એટલે રથમાં બેઠા તો કુંતા ફોઈબા આવ્યા અને કુંતા ફોઈબાએ આવીને રથની લગામ પકડી. લાલા હા ફોઈબા રોકાઈ જાવ ને. ભગવાને કહ્યું કરે ફોઈબા કેટલાય સમયથી હું અહીં આવ્યો છું. આટલું મોટું યુદ્ધ થયું, તમારું રાજ્ય દીકરાઓને મળી ગયું. મને હવે મારી માં યાદ આવી છે. મારે માં પાસે જવું છે. ભગવાન રથમાંથી હેઠા ઉતર્યા. કુંતા ફોઈબાનો હાથ પકડ્યો. ફોઈબા તમે તો મને ઓળખી ગયા છો, હું કોણ છું? ફોઈબાએ ભગવાનની સ્તુતિ કરી છે. ત્યાં પરમાત્મા તમે તો સત્ય સ્વરૂપ છો, તમે જ ત્રિસત્ય છો. હે પદ્મનાભ, ભગવાનને પદ્મનાભ કીધા છે. ભગવાનની નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા હતા એટલે પદ્મનાભ કીધા છે. આપણે રામેશ્વરની યાત્રાએ ગયા ને ત્યારે રુદ્રાક્ષ વાળાએ પ્રથમ આપણને પદ્મનાભ ભગવાનના દર્શન કરાવ્યા હતા. બોલો જય શ્રી કૃષ્ણ. હે પદ્મનાભ, હે પદ્મલોચન, ભગવાનની આંખ કમળ જેવી છે એટલે ભગવાનને પદ્મલોચન કહ્યા છે. કનૈયા હું તમને ઓળખું છું, તમે યશોદાના દીકરા નથી, ખાલી માખણ ચોરી કરવા નથી પધાર્યા પ્રભુ,
તમે તો અસુરોનો સંહાર, જ્યાં રુદ્રાક્ષનો મણકો પડ્યો હોય અને એની ઉપર આપણું શબ પણ પડી જાય ને તો એ આપણો કૈલાસમાં વાસ થાય છે. બીલીનું પત્ર હોય, તમે બધાએ જશુભાઈની પાછળ શોક વ્યક્ત કર્યો, પણ મને અફસોસ થયો એ વાતનો કે આટલું સરસ મૃત્યુ. હાથમાં બીલીનું પાન છે, હા, મુખની અંદર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મારા મહાદેવ માટે હું બીલી લઉં છું. તમારામાંથી કોઈ વધારે ઉત્સુક વ્યક્તિ મને પ્રશ્ન કરશે તો મહાદેવે એમનો પ્રાણ કેમ લીધો? આવો તમારામાંથી પ્રશ્ન થાય બાપ. પણ હું તો ધર્મ સાથે જોડાયેલી બધાના બિસ્તરા ઉપાડતા, બીડી પીતા, બીડી भाव से, श्रद्धा से, प्यार से गाइए. राम रसायन तुम्हारे पासा, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा, सदा रहो रघुपति के दासा. श्री राम जय जय राम, श्री राम जय के दासा. सदा रहो रघुपति के दासा. श्री राम जय राम, श्री राम जय राम, जय जय राम, जय जय राम. जय जय राम. આવ્યા ઐરાવત હાથી ઉપર બેસીને ઇન્દ્ર રાજા નીકળ્યા છે. ઇન્દ્ર રાજા નીકળ્યા, પેલા મુનિના મનમાં એમ થયું, બ્રાહ્મણના મનમાં એમ થયું કે આ રાજા છે, એના નસીબમાં ભગવાનનો પ્રસાદ ક્યારે આવશે? અને એમાંય પાછી પરમાત્માના શ્રીઅંગની માળા. આપણે કાલે ભગવાનની ધજા પધારવાની છે ને, આવતીકાલે ને? હા. હું તમને ઓળખતી નથી, તમે મને ઓળખતા નથી. અરે માં, મારીને તારી ઓળખાણ તો જવા દે, પણ આ શરીરનો ઉપયોગ તને ભગવાનના દર્શન માટે થયો છે. હું મારી જાતને ધન્ય માની લઉં છું. ભગવાનના ભક્ત માટે જો પીરસવા ઉભું રહેવું પડે તો આનંદ કરી લો સાહેબ. તમે ભગવાનના ભક્તને નથી જમાડતા, પણ ભક્તના હૃદયમાં બિરાજમાન પ્રભુને જમાડો છો. જગદંબ પોતે તો પાછા શિવ ઉપાસક હતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા. માર્કંડેયજી માગો એ માગો તે આપો. અરે પ્રભુ, અહીં હરિ છે અને જો હર આવી જાય તો મને બહુ આનંદ થઈ જાય. હે પ્રભુ, અહીં ભગવાન નારાયણ તો બિરાજમાન છે. આપ હર છો, આપ મહાદેવ છો. આપ જો આ ક્ષેત્રમાં પધારો તો બહુ આનંદ આવે. ભગવાન મહાદેવજીએ માર્કંડેય મુનિને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જાઓ, આજથી ભગવાનની નજીકમાં મારું સ્થાપન થશે. અને ભગવાન મહાદેવનું એક નામ પડ્યું છે માર્કંડેશ્વર મહાદેવ. બોલીએ માર્કંડેશ્વર મહાદેવ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભગવાન જગન્નાથ પધાર્યા છે. બધા બે હાથે તારી પાડતા પાડતા જય હો શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ
ભગવાનના દર્શન ભગવાન જગન્નાથ પધાર્યા છે દરેક ભાઈ બહેનો અહીં આવી ભગવાનના દર્શન કરે ભગવાનને ભેટ અર્પણ કરી ભગવાનનો પ્રસાદ લઈ અને પછી આનંદ કરતા કરતા આપણે ઘેર જવાનું શ્રીમન નારાયણ જગ મેં ન્યારી ન્યારી હરી હરી તેરી મહિમા જગની ન્યારી ન્યારી શ્રીમન નારાયણ નારાયણ હરી હરી શ્રીમન નારાયણ નારાયણ હરી હરી ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના નામ ગાના કામણ બહુ કીધા વાલે કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચોરી લીધા જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી મારે વૈકુંઠ ઉતારી આલિય મર્દન કીધા આલિય મર્દન કીધા ગોવર્ધન રે ધાર્યો કચલી આંગળીએ વાલે કચલી આંગળીએ મિત્રનો ગર્વ ઉતાર્યો મિત્રનો ગર્વ ઉતાર્યો ધારી ઓમ જય કાના भगवानी श्री राजधानी के शरण्य धर्म के गौरी नारायणी नमस्ते नमस्ते नारायणी नमस्ते नमस्कार रे अरे ये काड़ा काड़े नमस्कार रे हो जाओ
કે મથુરા જાવ તો મુગટ મૂકીને જાજો 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 અરે એવા મુગટ દેખીને દિને જાય રે ઓ જવાની અરે એના હરે એના મુગટ દેખીને દિને જાય રે ઓ દમરાય રમને અરે એના મુગટ દેખીને દિને જાય રે ઓ દમરાય હે પ્રભુ વિના મારા રે વાય રે ઓ દમરાય રમને વિના પ્રભુ વિના મારા રે વાય રે ઓ દમરાય હે વાલા વિના ઓય રૂ ના વાય રે ઓ દમરાય
નાથ હે નાથ ગિરધારી કુંજ વિહારી ભવ ભયહારી ભૂધર નરહરી ગિરધારી કુંજ વિહારી ભવ ભયહારી ભૂધર નરહરી આનંદ કંદ અસુર કેશી કંસ આદિ તણા હરી આનંદ કંદ અસુર કેશી કંસ આદિ તણારી હે નાથ જગન્નાથ કમલા કાંત કેશવ ઈશ્વરા હે નાથ જગન્નાથ કમલા કાંત કેશવ ઈશ્વરા હે નાથ જગન્નાથ હે નાથ હે નાથ હે સુંદર યદુનાથા ગોપીજનો કે પ્રાણ વલ્લભ શ્યામ સુંદર યદુનાથા સુદન મન મોહન મુરારી ચક્રપાણી જગન્નાથા મધુસૂદન મન મોહન મુરારી ચક્રપાણી જગન્નાથા હે નાથ જગન્નાથ કમલા કાંત કેશવ ઈશ્વરા હે નાથ જગન્નાથ કમલા કાંત કેશવ
સુખ કરતા સર્વદા. જગન્નાથ ભગવાન કી થોડાક સમય પહેલા મને સમાચાર મળ્યા હતા કે જયંતિભાઈ બીમાર થઈ ગયા છે. એ ખૂબ ખૂબ ધન્યવાદ છે. ડોક્ટર સાહેબને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા કનૈયાને પ્રાર્થના કરું કે ડોક્ટર સાહેબ બસ આવી જ રીતે અમારા આ જીવ માત્રનો એ નિરોગી કરે એવી ડોક્ટર સાહેબને પણ કનૈયો કૃપા કરે એવી પ્રાર્થના. જય શ્રી ખેતરમાં ઉભા રહીને આપણે હાંક મારીએ છીએ કારણ કે આપણને વિશ્વાસ છે કે કોઈક આવશે, પણ જેણે આપણને જીવન દીધું છે, જેણે માતાના ઉદરમાં આપણું 9 માસ સુધી રક્ષણ કર્યું છે, ભરણ પોષણ કરેલું છે, પરમ પૂજ્ય પાંડુરંગ દાદાના શબ્દોમાં કહું ને તો જેણે મોટામાં મોટો ચમત્કાર કર્યો છે, ભગવાનનો મોટામાં મોટો ચમત્કાર કયો? હું તમે બધા રાત્રે હુઈ જાય છે અને હવારે સમયસર આપણને ઉઠાડી દે છે. એનાથી મોટો જગતમાં બીજો કોઈ ચમત્કાર નથી. અને સમજવું, જે દિવસે પરમાત્મા આપણને ન ઉઠાડે ને એ દિવસે ઘરના કોઈ વ્યક્તિની તાકાત નથી કે આપણને ઉઠાડી શકે. આપણે જે જમીએ છીએ એનું પાચન કરે છે, એનું રુધિર બનાવે છે, આપણને ધીરે ધીરે હાચવીને મોટા કરે છે. છતાં પણ આપણને વિશ્વાસ નથી બેસતો કે ગોડ વિથ મી, મારો ભગવાન મારી સાથે છે. હું તમે બધાએ ભગવાનને બીજે ત્રીજે બધે ગોતવા નીકળીએ છીએ. ભગવાન આઈ મળશે, ભગવાન આઈ મળશે, ભગવાન આઈ મળશે. આઈ મને મીરાબાઈનું એક ભગવાનને ભેટ ધરી, પછી મારો હાથ પકડી મંદિરનો ઇતિહાસ ના કીધો, પણ જે દાતાઓનું બોર્ડ મારેલું હતું ને ત્યાં લઈ ગયા. જો શાસ્ત્રીજી સૌથી ઉપર આપણું નામ છે. મેં કીધું બહુ સરસ, ધન્યવાદ. આપણે અહીં આટલું આપ્યું છે. ત્યાંથી બીજે મંદિરે ગયા. એમ કરીને મને લગભગ 5 મંદિરમાં ફેરવ્યો. મારા મનમાં એમ થયું કે મને દેવ દર્શન કરવા લઈ ગયા હતા કે પોતાની કીર્તિ બતાવવા લઈ ગયા હતા. ક્યારે આપણે આપણી કીર્તિ બતાવવાની જરૂર નથી. આપણે નોર્મલ રહેવાની જરૂર છે. આપણી કીર્તિ પરમાત્મા આપોઆપ વધારે છે. હરિ વસે હરિના જન્મમાં. આપણી આજુબાજુ આપણા પરિવારમાં જે કોઈ છે એમાં પરમાત્માનો અંશ રહેલો છે. જે પરમાત્મા, લક્ષ્મીજીએ પૂછ્યું ક્યાં જાઓ છો? ભગવાન હા બોલ્યા વૈકુંઠમાં, અને થી બોલ્યા ને ત્યાં તો હાથીની નજીક આવી ગયા. સુદર્શન ચક્ર દ્વારા પ્રભુએ મગરને માર્યો છે. હાથી પરમાત્માને શું આપી શકે? ચારે બાજુ હાથીએ જોયું, કાંઈ નથી. સરોવરમાં એક કમળનું પુષ્પ હતું. સુંદમાં લઈને મારા પરમાત્માને અર્પણ કર્યું છે. મારા ભાઈ બહેનો, હું ને તમે પણ હાથીની જેમ પરિવારમાં સતત મશગુલ રહીએ છીએ. બર્થડે પાર્ટી હોય,
મેરેજ એનિવર્સરી હોય, આ બધી પાર્ટીઓમાં એટલા બધા રચ્યા પચ્યા રહીએ છીએ કે કાળ ક્યારે આવે છે એની ખબર નથી પડતી. અને કાળ આવે છે ને આપણો પગ પકડે છે. આપણે બાળકોને બૂમ મારીએ, પત્નીને બોલાવીએ, પરિવારજનોને બોલાવીએ, કોઈ આવતું નથી. અને એટલે જ અહીં હું ગંગા સતીને યાદ કરીને કહું છું કે ગંગા સતી અભણ હતી પણ દીકરાની વહુને બહુ સુંદર ઉપદેશ આપ્યો હતો. હાલો આજે તો બધા ફરવા ગયા છે, તો તું જ્યારે પરણીને આવી તારી માએ તને ફોન કર્યો તો, અરે ભાઈ 10 દિવસે પેલી પરજાન આવી, તારા ભાઈ તારા કાકા તને તેડવા આવ્યા ને ત્યારે તે 11મે 12મે દિવસે તારી માનું મોઢું જોયું હતું. દીકરીઓને બહુ ફોન ના કરશો. એક નવો ફોન હોય ને એક જૂનો ફોન હોય, બે ફોન હોય. જૂના ફોનમાંથી નવા મોબાઈલમાં ડેટા ટ્રાન્સફર થતા હોય અને એ નવા મોબાઈલને જો આપણે અડીએ ને તો મોબાઈલ હેંગ થઈ જાય, મોબાઈલ બંધ થઈ જાય. એમ સાસુમાં છે એ જૂનો મોબાઈલ છે, વહુ છે એ નવો મોબાઈલ છે. સાસુમાં રૂપી જૂના મોબાઈલમાંથી ડેટા નવા મોબાઈલમાં ટ્રાન્સફર થાય છે. અને એ ડેટા ટ્રાન્સફર થતા હોય ને ત્યારે નવા મોબાઈલને કંઈક હળી કરીએ ને તો એ મોબાઈલ અને માણસ જાણે મોબાઈલ થઈ ગયો, જરૂર પૂરતી લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો, માણસ જાણે મોબાઈલ થઈ ગયો, ખરે ટાણે ઝીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો, માણસ જાણે મોબાઈલ થઈ ગયો. હોય મુંબઈમાં અને છું સુરતમાં એવું જુઠ્ઠું બોલતો થઈ ગયો. હોય મુંબઈમાં અને છું સુરતમાં એવું જુઠ્ઠું બોલતો થઈ ગયો. આજે હજ, કાલે રિલાયન્સ, એમ પોતાના ફાયદામાં મિત્રોને બદલતો થઈ ગયો. માણસ જાણે મોબાઈલ થઈ ગયો. સ્વાર્થને નજર સામે રાખી સગાને બદલતો થઈ ગયો. સ્વાર્થને નજર સામે રાખી સગાને બદલતો થઈ ગયો. સ્વાર્થના ચશ્મા પહેરી સંબંધોની સ્વિચ ઓફ કરતો થઈ ગયો. માણસ જાણે મોબાઈલ થઈ ગયો. ઇનકમિંગ આઉટગોઈંગ, ઇનકમિંગ આઉટગોઈંગ ફ્રીના ચક્કરમાં કુટુંબના કવરેજની બહાર થઈ ગયો. ખરું કહું તો મિત્રો મોડેલ 420 થઈ ગયો. માણસ જાણે મોબાઈલ થઈ ગયો. અંધારા થાશે રે. વીજળીનો આમ ચમકારો થાય ને એમાં મોતીડું પરોવી લ્યો. સાસુમાં દીકરાની વહુને કહે છે કે જોત રે જોતામાં પાનબાઈ વયા જાશે દિવસો રે. 21,600 શ્વાસ રે. કયા દિવસો? હું તમે બધાએ 24 કલાકમાં 21,600 શ્વાસ લઈએ છીએ. અત્યારે તો મેડિકલે શોધ છે. અજ્ઞાન ધનવાંત વિદ્વંશ કોટી સૂર્ય સમપ્રભ
સુતાખ્યાહિ કથાસારમ મમ કર્ણરસાયનમ. હે ભગવાન, હે શુદ્ધજી મહારાજ, એક સાથે અનેક સૂર્ય પ્રગટ થાય ને એનું તેજ હોય એવું જ્ઞાન તમારામાં છે. અમે ખૂબ કથાઓ સાંભળી છે, પણ અમને કથાનો રસ આપો, કથાનો સાર આપો. એ સાર પણ કેવો મારા ભાઈ બહેનો? તો શૌનક મુનિ કહે છે કે ખાલી ભક્તિ કરવાથી, કથા સાંભળવાથી, તાળી પાડવાથી જીવનમાં પરિવર્તન નહીં, પણ એવી કથા બતાવો કે એનાથી ભક્તિ જ્ઞાન વૈરાગાપતો વિવેકો વર્ધતે મહાન. માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવે ક્રિયે કથા. હે મહારાજ, અમારી ભક્તિ વધે, અમારું જ્ઞાન વધે, અમારી અંદર વૈરાગ્ય પ્રાપ્ત થાય. વૈરાગ્યનો અર્થ એવો નહીં કે બાવા બની જઈએ. બાવા બનવામાં બહુ મજા નથી. હે, બાવા તો ઘણા બધા બને છે. બાવા બનવું એ સરળ નથી. બાવા બની અને જીવનમાં અનેક પ્રકારના સંયમો કેળવવાને એ બહુ મહત્વનું છે. આજકાલ ઘણા બધા સાધુઓ પોતે અનેક પ્રકારના ભગવા કપડા પહેરે છે, પણ ભગવા કપડાનો જેનો મુખ્ય અધિકાર છે મારા મહાદેવનો, એ મહાદેવના વિષયમાં એલ ફેલ બોલે છે. ભગવાન વિષ્ણુએ રામાયણમાં એવું કહ્યું છે કે જે મહાદેવનો દ્રોહ કરશે ને એ ક્યારે મને પ્રાપ્ત નહીં કરી શકે. પુરંદર હિન્દુ ધર્મ રક્ષક, ગૌ રક્ષક, રામ મંદિર માટે જેમણે આંદોલન કર્યું હતું, ગૌ રક્ષા માટે જેમણે આંદોલન કર્યું હતું, કલેશાંક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણ. ભાગવત કથા પૃથ્વી ઉપર જ છે, કારણ દેવતાઓના દરબારમાં તો ભોગ છે, ભજન નથી. જ્યાં વૈભવ છે ને ત્યાં ભજન નથી, ભજન છે ત્યાં ભોજન નથી, વૈભવ નથી. સુદામાના ઘરમાં ભજન હતું, નરસિંહ મહેતાના ઘરમાં ભજન હતું, પણ ભોજનના વાંધા હતા, ત્યાં કોઈ ભોજન આપવા નહોતું આવતું. શુદ્ધજી મહારાજ કહે છે કે જ્યારે પરીક્ષિત રાજાને શુકદેવજી મહારાજ ગંગાજીની કિનારે કથા સંભળાવવા માટે બેઠા ને, ત્યારે આકાશમાંથી દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા. અમૃતનો કળશ શુકદેવજી મહારાજ અને પરીક્ષિતની વચમાં મૂક્યો. બાપજી જરા ઉભા રહેજો. શુકદેવજીએ પૂછ્યું, કેમ? આ રાજા મરવાનો જ છે ને? તો કે હા, એને તમારે કથા આપવી છે, એના કરતા આ અમૃત આપો એને. શુકદેવજી મહારાજે કહ્યું, ભાઈ ઉભા રહ્યો, મને પહેલા મરવું ન હોય, જન્મવું ન હોય તો. બહુ સુંદર શબ્દોમાં ભગવાનનું કથામૃત પાન કરો. શંકરાચાર્યજી મહારાજે પણ કહ્યું છે ને, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ ન કરવું હોય તો ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદમ ભજ.